ટીવીના અહેવાલની અસર કોટ વિસ્તારમાં પાણીની ટાંકીમાંથી દૂષિત પાણી આવતું હતું। દૂષિત પાણીથી 300 લોકોને કોલેરાની થઈ હતી અસર। છેલ્લા 2 વર્ષથી રાણીબાગ પાણીના ટાંકાની સફાઈ થઈ ન હતી। ટીવીના અહેવાલ બાદ તંત્ર દ્વારા કામગીરી। ગાંધીનગર દહેગામમાં કોલેરાના કેસ નોંધાતા તંત્ર એક્શનમાં। નગરપાલિકાએ સફાઈ આરોગ્યલક્ષી કામગીરી કરી। વિવિધ વિસ્તારમાંથી પાણીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા। અઠવાડિયા દરમિયાન નોંધાયા છે 8 કેસ। આણંદના પેટલાદમાં કોલેરાનો ભય। સિલવઈ ગામે કોલેરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો। સિલવઈ ગામ અને આજુબાજુના 2 કિલોમીટરના ગામ કોલેરા ભયગ્રસ્ત જાહેર। કલેક્ટરના જાહેરનામું પ્રસિદ્ધ કરી જરૂરી પગલાં લેવા આદેશ। વલસાડના નાની ઓઝરમાં યુવકને 2 લોકોએ માર મારતા મોત। યુવક એક મહિલા સાથે ફરવા ગયો, જેની જાણ મહિલાના પતિને થતાં યુવકને ઢોર માર માર્યો। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી તપાસ કરી। રાજકોટના ઉપલેટાના નીલાખા ગામે મહિલા પર ખનીજ માફિયાઓ દ્વારા હુમલાનો મુદ્દો। માફિયાઓ દ્વારા મહિલા પર ધોકા, પાઇપ અને લાકડીથી કરાયો હુમલો। નીલાખા ગામની મહિલા પર હુમલા બાદ ગ્રામજનોમાં રોષ। ડેપ્યુટી કલેક્ટરે આપવામાં આવ્યું આવેદનપત્ર। કાયદેસર કાર્યવાહીની માંગ। સુરેન્દ્રનગરના દુધરેજમાં પાલિકાના સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશકર્તા પર દરોડા। માર્કેટમાંથી 300 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત। વેપારીઓને લારી ગલ્લા ધારકોને 1000 સુધીનો દંડ ફટકાર્યો। પાલિકાના 13 વોર્ડમાં 13 ટીમ દ્વારા કામગીરી કરાઈ। ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। ટ્રાફિકની અડચણરૂપ ડભોઈના ટાવર બજાર અને છેપવાડ વિસ્તારમાંથી લારી ગલ્લા હટાવાયા। ચીફ ઓફિસરની સૂચનાથી નગરપાલિકા તંત્રએ કડક હાથે કામગીરી કરી। ગોંડલમાં નગરપાલિકા દ્વારા ડિમોલિશન કરાયું। ગોંડલ નદી પરના 4 લેન બ્રિજની કામગીરીને લઈ ડિમોલિશન કરાયું। 43 મકાન માલિકોને 10 દિવસમાં મકાન ખાલી કરવા અપાઈ નોટિસ। 2000 મીટર જેટલી જગ્યા તંત્ર દ્વારા ખુલ્લી કરાઈ। ડિમોલિશન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। મોરબીમાં એલી કોલેજ રોડ પરના દબાણ હટાવાયા। રેલવે તંત્ર દ્વારા હદમાં આવતા વિસ્તારમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ। રેલવે તંત્રની હદમાં કાચા દબાણો અને કેબિનો હટાવાઈ। 44 જેટલા દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી। ડાંગમાં નદી, સરોવર, ધોધ સહિતના જળાશય પર નહાવા પર પ્રતિબંધ। ડૂબવાની ઘટનાએ રોકવા તંત્ર લીધો નિર્ણય। કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। સેલ્ફી લેવા પર પ્રતિબંધ। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો। કપરાડાના અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદનું આગમન। સુથાળપાડા, વડોલી, રાણવેરી સહિતના ગામમાં વરસાદ। અનેક જગ્યાએ વીજ પ્રવાહ ખોરવાયો। હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગમાં વરસાદનું આગમન। જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ। વરસાદને પગલે ગરમીથી રાહત। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી। હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદનું કર્યું અનુમાન। ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતા। પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા રાજ્યમાં છવાશે વરસાદી માહોલ। આવતીકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદનું અનુમાન। છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડમાં પડી શકે વરસાદ। દાહોદ અને તાપીમાં મેઘરાજાની સવારે પહોંચે તેવી આગાહી। સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસી શકે વરસાદ। 9 જૂને મધ્ય ગુજરાત પહોંચશે મેઘરાજાની સવારી। વડોદરા, નર્મદા, ભરૂચમાં હવામાન વિભાગનું વરસાદનું અનુમાન। દક્ષિણ ગુજરાતના જિલ્લામાં થઈ શકે વરસાદ। સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી। 10 જૂનથી રાજ્યમાં વધશે વરસાદની તીવ્રતા। હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી। રાજ્યમાં ખાસ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામશે। 11 જૂને મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત પહોંચે તેવી શક્યતા। અરવલ્લીમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી। મધ્ય ગુજરાતના આણંદ અને આસપાસના જિલ્લામાં થઈ શકે વરસાદ। અમરેલીના ધારી સફાઈ પાર્કમાં સિંહો માટે વિશેષ વ્યવસ્થા।
ગરમી વચ્ચે ટાઢક મળી રહે તે માટે વિશેષ સુવિધા ઊભી કરાઈ. પિંજરા દીઠ એર કુલર અને ઓટોમેટિક ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી. પાણીના કુંડ પણ ભરવામાં આવ્યા. વેકેશન ખુલતા પહેલા શાળાઓના વાહનોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સરકારની કવાયત. શાળાના વાહનોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે આરટીઓ કચેરીની સૂચના. ફાયર સેફટી તેમજ ક્ષમતા મુજબ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે કે નહીં તે સહિતની વ્યવસ્થાઓના ચેકિંગનો આદેશ. અમદાવાદમાં 12 જૂન સુધી શાળામાં વેકેશન છે અને 13 જૂનથી શાળા શરૂ થશે. ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આવી નથી. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા. વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં ન દોરાવવું. અગાઉ શાળા સંચાલકે વેકેશન લંબાવવાની કરી હતી માંગ. ડીજીપી વિકાસ સહાયે નવી પોલીસ કમિશનર ઓફિસની લીધી મુલાકાત. રથયાત્રાને પગલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક. નવી ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના. નવી ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ તાત્કાલિક ધોરણે શરૂ કરવા આપી સૂચના. અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને લઈને ક્રાઇમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી. રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી કરાયું સર્વેલન્સ. પોલીસે બાઇક માર્ચનું પણ આયોજન કર્યું. વડોદરાના શિનોર ખાતે સમર કેમ્પ શરૂ. સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળ 7 દિવસીય સમર કેમ્પનું આયોજન. 6 જૂનથી શરૂ થયેલ સમર કેમ્પ 12 જૂન સુધી યોજાશે. વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી કેમ્પ ઇન્ચાર્જ મહિલા પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વડોદરામાં સમા રોડ ચાલતા પેવર બ્લોકના કામમાં ગેરરીતિનો આરોપ. આઈએસઆઈ માર્કા વગરના હલકી ગુણવત્તાના ડબરિંગનો ઉપયોગ કરતો હોવાનો દાવો. સાઇટ પર કોઈ સુપરવાઇઝર ન હોવાનો આરોપ. વડોદરાના 3 મૂર્તિ સોસાયટીની